લોક સાહિત્યની અંદર નારીના 5 ગુણ છે એ ઘોડા માટે દોષરૂપ ગણવામાં આવે છે કે નારી કેવી હોવી જોઈએ એનું વર્ણન એક દુહામાં સુંદર રીતે કર્યું છે કે શીતળ પાતળ ગયંદ ગત મંદ આર કમ રોષ, શીતળ પાતળ ગયંદ ગત મંદ આર કમ રોષ, પંચગુણ નારી તણા તુરંગાએ દોષ. એટલે કે સ્ત્રી શીતળ એટલે કે ઠંડા સ્વભાવની હોવી જોઈએ, પાતળ એટલે પાતળી નાજુક હોવી જોઈએ, ગયંદ ગત એટલે કે હાથીની ચાલ જેવી ધીમી ચાલવાળી હોવી જોઈએ, મંદ આર કમ રોષ એટલે કે ઓછો ખોરાક ખાનારી અને ઓછી રીસવાળી હોવી જોઈએ. હવે આ સ્ત્રીના જે આ 5 ગુણ છે એ ઘોડા માટે દોષરૂપ ગણાય છે. કારણ કે શીતળ એટલે કે ઠંડો ઘોડો એ યુદ્ધ માટે નકામો છે, પાતળો ટાયડો ઘોડો પણ યુદ્ધ માટે નકામો છે, ગયંદગત એટલે કે હાથીની ચાલ જેવી ચાલવાવાળો ઘોડો પણ કોઈ કામનો નથી, મંદ આર કમ રોષ ઓછો ખોરાક ખાવાવાળો ઘોડો પણ કોઈ કામનો નથી, અને જો ઘોડામાં રીસ વધારે ન હોય, ઓછી રીસ હોય તો એ ઘોડો યુદ્ધમાં જઈ શકતો નથી. એટલે કહ્યું છે કે શીતળ પાતળ ગયંદ ગત મંદ આર કમ રોષ, પંચગુણ નારી તણા તુરંગાએ દોષ.